મંગલાચરણ કેટલા પ્રકારના છે? તો સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવા જઈએ તો કેટલા પ્રકારના મંગલાચરણ? તો કે 19 પ્રકાર કે મંગલાચરણ है। પણ એમાં જે પ્રમુખ જે મંગલાચરણ છે એ મંગલાચરણ કેટલા પ્રકારના છે? તો કે 3 પ્રકારના મંગલાચરણ છે। પહેલું મંગલાચરણ કયું? તો કે નામાત્મક મંગલાચરણ। બીજું મંગલાચરણ કયું? તો કે દૃશ્યાત્મક મંગલાચરણ। અને ત્રીજું કયું મંગલાચરણ? તો કે અનુભવાત્મક મંગલાચરણ। બોલો કેટલાને ખબર પડી? પહેલું મંગલાચરણ કયું કયું? નામાત્મક મંગલાચરણ। એટલે આપણે બોલીએ ને શ્રી ગોવર્ધનનાથ કી। હવે આ શું થયું? નામ। પણ નામ બોલીએ એટલે પછી આપણને કોની ઝાંખી દેખાય? ગોવર્ધનનાથજીની ઝાંખી દેખાય ને, શ્રીજી બાબાની ઝાંખી દેખાય આપણને। એટલે એ કયું મંગલાચરણ થયું? કે દ્રશ્યાત્મક મંગલાચરણ। પણ એ પરમાત્મા જે કેવા છે? તો કે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે ही પ્રગટ હોઈ મેં જાના। જે બ્રહ્મ જે કહેવાય એ વ્યાપક છે, પણ એ બ્રહ્મ આપણી અનુભૂતિમાં નથી આવતું। અને અનુભૂતિમાં જ્યારે ભગવાન આવે અને કહે છે ને કે આપણા શાસ્ત્રો આપણને વારંવાર કહે કે વાસુદેવ પરમિતિ સર્વ ખલ્વિદમ બ્રહ્મ। અને આપણો નજીકનો નરસિંહ મહેતા શું કહે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત વાસે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું ને શૂન્યમાં શબ્દ થઈને ભાષે। તો એ આપણે જ્યારે અનુભૂતિની અંદર જ્યારે આવે અને જ્ઞાન કયું સાચું? તો કે અનુભવજન્યમ જ્ઞાનમ સ્મૃતિ। આપણા અનુભવમાં જે આવે ને એ જ સાચું જ્ઞાન। તો ભાગવતીજીમાં 3 પ્રકારના મંગલાચરણ છે। પહેલું મંગલાચરણ કોનું છે? તો કે સૂતજી મહારાજનું। બીજું મંગલાચરણ કોનું છે? વ્યાસજી મહારાજનું। અને ત્રીજું જે મંગલાચરણ જેને કહેવાય ત્રીજું મંગલાચરણ કોનું છે? સુખદેવજી મહારાજનું।